સાથે હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજકોટના લાતી પ્લોટમાં મંડપ સર્વિસનું ગોડાઉન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે। તો રાજકોટની આ ઘટના સામે આવી છે, જેમાં ગોડાઉનની દિવાલ ધરાશાયી થતા 3 લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું। તો દિવાલ પર બહાર પડેલા આઈસરની માથે પડતા આઈસરમાં બેઠેલા 2 લોકો પણ ઘાયલ થયા છે। ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રાજકોટની આ ઘટના સામે આવી છે, જેમાં રાજકોટના લાતી પ્લોટમાં મંડપ સર્વિસનું ગોડાઉન ધરાશાયી થયું હતું અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગોડાઉનની દિવાલ ધરાશાયી થતા 3 લોકો ઘાયલ થતા તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રાજકોટના લાતી પ્લોટ વિસ્તારમાં ગંભીર ઘટના છે તે પ્રકાશમાં આવી છે। લાતી પ્લોટ વિસ્તાર શેરી નંબર 4 માં જે લાકડાના ગોડાઉનની જે દિવાલ છે તે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। સીધા જ દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। આ શેરી નંબર 4 ની આ સમગ્ર ઘટના છે કે લાકડાનું ગોડાઉન છે કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો। જે દિવાલ છે તે એકાએક ધરાશાયી થઈ જતા આજે આઈસર જે બારે પડ્યું હતું તેની માથે જ આજે દિવાલ છે તે પડી હતી અને તેમાં જે અંદર જે 2 લોકો સવાર હતા અને જે 2 લોકો ઘવાતા તેને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ એક જે વ્યક્તિ હતો તે ગોડાઉનમાં જ હતો અને તેની માથે દિવાલ પડતા તેમને પણ જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનામાં 3 જેટલા લોકો છે તે ઘવાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જે આ જર્જરિત દિવાલ છે તે અચાનક જ વહેલી સવારે છે તે પડી ગઈ હતી અને જે માચડો છે તે આ ઘણા વર્ષો જૂનો છે। રાજકોટના પારોડી ચોક વિસ્તારમાં આવેલા લાતી પ્લોટ વિસ્તારની આ સમગ્ર ઘટના છે કે શેરી નંબર 4 માં સમગ્ર ઘટના બની। ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે તંત્રને કરતા તાત્કાલિક ધોરણે રાજકોટ જે ફાયર વિભાગ તેમજ જે સ્થાનિક પોલીસની ટીમ છે તે હાલ તો ઘટના સ્થળે પહોંચી છે। તો બીજી તરફ જે મજૂરો છે તેમના દ્વારા જે લાકડા જે ખસેડવામાં આવી રહ્યા છે, તાત્કાલિક ધોરણે સમગ્ર કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે। જો બીજી તરફ જોવા જઈએ તો 3 જેટલા લોકો ઘવાતા તેમને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવ્યા છે। ત્યારે તે અહીં સવાલ ઉભો થાય છે કે કેટલીક દિવાલો છે આ પ્રકારની જર્જરિત અને જૂની છે, ત્યારે તંત્ર દ્વારા મહાનગરપાલિકા દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, ક્યારે ધ્વસ્ત કરીને જે નોટિસો ફટકારીને સૂચન કરવામાં આવશે તે જોવું રહેશે। લકીર ઝાલા, GSTV, રાજકોટ।